હા તો એમ કુસુમ કાળુ હીરાની 32 ની મેલડી એક મોનવી એવું કીધું તું કે મુનુના કાળુની મેલડી સાચી હોય તો વાટમાં મીનાડી ધકે નહીં, પણ એના ભુવાજીના ઘરના જોપે એન્ટ્રી કરો. જમાનો કળજુગ છે, વિરોધ ના થાય તો મોણો માર્કેટમાં નો ચાલે. વિરોધ થાય ને જેટલી કથણી થાય એટલું મોણોનું આયુષ્ય વધે. શું પૂછું હવની વેળા ને હવની ફળ કહેવાય ને. સમાજ છે, સમાજથી જ ઉજળા છીએ, પણ આજ ઠાકોર દરબારનો સપોર્ટ પાછો 1000% છે. હો વચ્ચે એક વાત આવી હતી તો હું મેલડી પાછી 2 વયની વાતો છું. મારા પાસે હાથ જોડે મોને મને દીધું. કોઈ એવું કહેતું હોય ને કે તાર કીધું નહીં કરવું, છોટીએથી ઝીલીને ભયમાં ભંડારી નાખું, મારું નામ વહાની નાગણી છે. તારે શરીર બતાવી હોય, સોડી હોય, એ તો વાત છોડો. સટ ઊંચું કરીને એવું કીધું કે શરીર છે ભારે છે, વચ્ચે ગાડી નો છે. ઘેર આવી તારી શરીર જોવા આવી કાળું ये तो શરૂઆત है, पिक्चर बाकी है, चिंता करवानी जरूर नहीं. જેટલા જેટલા મારા બગીચામાં જેને જેને શેડો પાડ્યો છે ને શેડો એની વાડ્યું ના ફાડી નાખો મારું રાવણની મેલડીનું વેણ. ગમે તે જગ્યાએ રમેલ હોય ખબર પડે કે કાળુ હીરાની મેલડીનો ભૂવો આવે હો. સ્વભાવ વાટ ના જોવો કળજુગમાં ધૂણવાય નહીં, આવું ભગતની મેલડી બોલું છું. ગમે તે નાત હોય મારી મેલડીનું નામ પડે કે મુનોનો રાવળ અરવિંદ ભૂવો મારી કાળુની માતાનો આવો છો. અને વસ્તી રાતે 2-3 વાગ્યા સુધી વાટ ના જોવો ને તો હું કળજુગમાં મેલડી નહીં ધૂણતી. ભક્તો વિડીયો જોઈને કોમેન્ટ ખોટી કરે ને વળગું એ કાળુ રાવણની મેલડી છું. તારે વિડીયો ભાળીને એક બુને એવું કીધું કે તું મુનના રાવણની કાળુ ભગતની માતા ધૂણતી હોય, જો તારા ભુવા હાચા હોય તું મેલડી હાચું ધૂણતી હોય. 9 મહિને 9 દાડે છોકરો દુનિયા નાલતી હોય તો મારે 18 વર્ષ થયા છે લગ્ન કરે. કોઈ ભુવાનો નહીં કેવું કે કોઈને કેવું નહીં, પણ તું મેલડી ઓભળતી હોય ને તો 9 મહિને 5 દાડે તું મનો દીકરો આલે ને તો તારા મેલડી ના મઢે મારા છોકરાનું નામ પડાય. આ 19મું વર્ષ ચાલુ છું છે લગ્ન કરે 9 મહિને 5 દાડે આલો તો તું મેલડી સાચી સૌ ન કર્યું બધું જૂઠું છે. પોપટ સાચી વાત કે ખોટી વાત? ભાઈ 9 મહિને 5 દાડે છોકરો આલી દીધો છો, આવતી તમે એ છોકરાનું નામ પાડવાનું છે. હા હમણાં એક આબાના છે ના આવી ખબર દાડવું છે, પાછી પકડી ખખડાઈ. જય માતાજી, જય મેલડીમાં. સૌ ભાઈઓને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે જે કોઈ આ વિડીયો માતા મેલડીને માનતા હોય એમને શેર કરવા નમ્ર વિનંતી. કોઈ વિડીયો શેર કરવાનું મેં આજ દાડા સુધી કીધું નથી કોઈને. આ વિડીયો શેર કરવાનો છે કારણ કે આડા દિવસે મુના માતાજીના મંદિરે પબ્લિક આવો છો, આઈને મને ફોન કરો અને હું હાજર મળતો નથી એમને. એટલે જે કોઈને એમનેમ દર્શન કરવા હોય આડા દાડા આવી શકે છે, અને કોઈને માતાજીને પૂછવા માટે આવવું હોય તો અજવાળી પોચમ ના આવવું. અજવાળી પોચમ ના દિવસે આપણે મેલડી માતાની બેઠક હોય છે. અજવાળી પોચમ ના દિવસે હું ત્યાં હાજર હોય છું. તો સૌ ભાઈઓને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે આ વિડીયો વધારેમાં વધારે શેર